મુશિયણ ભવાની 32 મેલડી બોલતી છું જગતમાં જેવ છું આ ટોળાની અંદર એક ગીતાબુન કરીને એક બુન બેઠા છે મુશિયણ ભવાની મેલડી કહું ગીતાબુન કરીને એક બુન બેઠી છે નામ ગીતા છે અને બરોબર મુશિયણ ભવાની મેલડી બોલતી છું બે વાર્તા લઈને આવી છે તો જગત ન પૂરા કરું મારું નામ જરૂરી છે ભાઈ મારો ભગવાન કે છે મણી કરીને એક મુન બીજાય બેઠા છે હાન બોલીને બીજું બોલું તો જગત મારું નામ જરૂરી લે ભાઈ સભાવાળું રમેશભાઈ નામનો માણસ ઉભો હોય ભાઈ વેળાએ હું શેણ ભવાની મેલડી બોલતી છું જગતમાં હું જેવું બોલતું છું કેરા ભાઈ કરીને ભય બેઠા હોય અને બોલું ન બનાવું મારું નામ માતાને ભાઈ ચહેરા કેરા ભાઈ ચહેરા બોલ શું નામ છે નંબર બોલાય 2 લાખ પેલા થઈ ગયા હે કે સભાવાળું સરકારીની ઓફિસમાં બેવાને અકળી લ્યા હે શેમો છો શેમો છે હા કે હું માતા બોલી કે ઓફિસમાં બેવાને આકળી લ્યા શેની ઓફિસમાં બેતા હતા હે ઈ પેટ્રોલ પંપ ચેનો હતો હા સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ મુશિયન ભવાની મેલડી કહું છું જો બરોબર છત્રી બને હોમેથી મોણનો ફોન આવશે છત્રી દાડા બને હોમેથી મોણનો ફોન આવશે નોકરીની ઓફર કરશે ને હારા મારું પગાર ને હારા મારી સેલરી ન કરી આલું તો મારું નામ જરૂરી ભાઈ ડાયાબિટીસ 700 હતું કેટલું રહ્યું માપ્યું કેટલું ઓઇલ માપ્યું 700 ડાયાબિટીસ હતું 80 આવ્યું મન લીધી ફોન માં કીધું બરાબર મારો ભગવાન કહે છે ગવરતા પીડ્યા પૂરા ન કરું મારું નામ જરૂર નહીં જોજા વિશાલ નરેશ વિશાલ ને બધા ચોખા હે ચોખા બોલ બે હે ચેવ ભાવના पहली बार आया बराबर चंपका पर बेहने एक तो શું છે જો મનોમન ટેક રાખજો પોણીની બોટલ લઈ જજો ન બેહાડું મારું નામ બતાને ભાઈ ઉભા રહેવા જો કોઈ ચિંતા નહીં જગ્યા ન હોય તો ઉભા રહેવા જો ટેન્શન વગર ઉભા રહો તમને કોઈ છે અને બરોબર હું શેણ ભવાની 32 માતા બોલતી છું કે બોલું ન બનાવું મારું નામ જરૂરી મટી જન ફરક પડી ગયો આખા શરીરને સોરાયસિસ ની તકલીફ હતી મોનતા લેની ફરક પડવા માંડ્યો દવા નહીં લેતો દવા બંધ કરતી નથી અને માતા પર આ શ્રદ્ધા કે દુનિયાના કેન્સર જેવા કેન્સર મટ્યા ના મટાડું મારું નામ દેવું સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે બોલો ભાઈ
ચમ બહુ છે ને બાબલો છો તો લઈને આવું તું ને બહુ બીજા મહિને કે આપી દે ઘરમાં ડખા તો થાય ફેમિલી પરિવારના ડખા થાય એમાં ગભરાવાનું ના હોય પોલીસ પૂરું કરી માટે સગન કરે હું અહીંથી આલેલી પાણીની બોટલ લઈ જતો તમારી ટ્રીટમેન્ટ કરવી તો કરજો પણ પાણીની બોટલ લઈ જો તો કદાચ અઠવાડિયું બને ફરક પડે ને તો મોનવાનો માતા બોલી ભાઈ કે હજારો માણસો ગળાના કોણા પડેલા મેં માતાએ બોલ્યા હશે ભાઈ પાણીની બોટલ થી ચેતલાનું સારું થઈ ગયું છે સભા વાળું ન મટાડી નોખો તો મારું નામ જરૂરી પાણીની બોટલ લઈ જતો હાલ બે અગરબત્તી ચાલુ કરો શું નામ છે તમારું તમે અમદાવાદ બોલ્યા મૂળ વતન ખોળો પેલો મારો ઈશ્વર એવું કહે છે કે માતન કરે તમને મુઠી અને નિવેદન મળ્યું તો નહીં પરતલાલ તમને ચોથી એકલવાથી ભરો કે અમદાવાદ થી ભરો મારો ભગવાન એવું કે છે ઘરનું હતું બધું વેચી માર્યું લે ગઢીની ઘર થારું છો સેવા પૂજા અમદાવાદ થી કરણ પટલી અમદાવાદ એમ હોમે પગે ભરો એ કરવા બેઠી બેઠી માતા લઈ લે ભૂવો તો અત્યારે ઘરના કે છે બધા જે વાળા કહેતા હોય ભુવાજી કહેવાનું તમે બેઠા બેઠા ફોન ઉપર જોઈ આલો ફોન ઉપર તમારે જે જોવું હોય જોઈ આલો ભાઈ ચાલુ રાખો ફોન હોય ખવડાવવા મળશે ચિંતા છે અવાજમાં ફરક પડ્યો ને બસ પાણી બોટલ લઈ જવાની જા બીજી લઈ જજે દર રવિવાર આવું બોટલ લઈ જવાની ના આરામ કરાય કે હું માતા બોલી દઈ કે મારો ઈશ્વર કેસન વળાય જેવું કુશું ભાઈ એટલે ભરતલાલ માતાનો વખો છે માતાને હોમા પગે ધૂપ આલો છો ઠીક હે દુનિયામાં નોકરી હોય તો એ દાવું પડે મોણા મરી જાય એટલે અસ્થિ લઈને લોકો છે કે હરિદ્વાર ને ગંગાથી જાય ગોમના તળાવમાં નોકર ને ચાલે એ પોણી છે ને એ પોણી છે ભાઈ ફરક ખરો કોઈ હે લોકો હરિદ્વાર જાય છે લોકો ગંગાજી જાય છે લોકો વારાણસી જાય છે ભાઈ સભા વાળું એટલે બાપા દેવને નિવેશ કરો ને તો મઢાવાની તેવડ હોય ને તો નિવેશ કરાય 12 મહિને તો મઢાઈ નિવેશ કરવું પડે પડલી ભરવી પડે ભલે 12 મહિના તમે 11 મહિનાના મઢે લમણો નહીં વાળશો ચાલશે પણ 12 મહિને એક વાર તો જમાડવા જવું જોઈએ અને જે ભવો એમ કેતો હોમા પગે લે હશે માતા તો ભગવાન કહેવાનું મંદિર તાળું મારી બહારથી તું સેવા પૂજા કર મત આવવાની જરૂર નહીં બહાર માતા હોય મોની લે છે એટલે જઈને નિવેદ પહેલું કરી આવજો મારો ઈશ્વર કે છે ને વેળાએ હું શેર ભવાની માતા કહું છું તો ડોશીમાન કેન્સર છે અને પેટનું છે નહીં તમે ભલે ગોટ કહેતા તમે ભલે જે કહેતા પાણી ભરાય છે ગોટ છે બીજો પણ મારો ભગવાન કહે છે કેન્સર છે રિપોર્ટમાં કેન્સર આવ્યું છે ચોખ્ખી ખબર છે પણ વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું ન બટાડો મારું નામ જરૂર નહીં ભાઈ જો પાણીની બોટલ લઈ જાજો એક જ દીવો સદીનો ભરજો અને વખો મટી જાય એટલે માતા કે તમારે કરવું રેડી બોલો ભાઈ આગળ સવી અત્યાવી સુપર
અટક તમારી મારો ઈશ્વર બોલતો છે વેળા હું શ્રી અને ભવાની મેળણી બોલતી છું ચેટલેથી આયા રાધનપુર થી બોલો પ્રોપર રાધનપુર થી આજુબાજુ કયું ગામ સાતું સભાવાળું મારો ઈશ્વર કે છે પ્રજાપતિ ગુજરાતી થાળી અનાથ વિકલાંગ મંદ બુદ્ધિ માટે ફ્રી સેવા સરસ ભાઈ 70 રૂપિયા અનલિમિટેડ છે રાધનપુર માં છે અનાથ વિકલાંગ મંદ બુદ્ધિ માટે ફ્રી સેવા કરે છે એ ધન છે એમની જનતાને લેકનમાં ફટવાટ પાર્લે કોઈ ન થાતું હાલે છે અને ખરેખર હું તો એવું માનું છું કરિયાણાની દુકાન હોય તો 10 કીટ બનાવીને વર્ષે 10 ગરીબ લોકોને આલવી ભાઈ મીઠાઈની શોપ હોય તો વર્ષે 10 એવા ગરીબ લોકોને મીઠાઈના બોક્સ આલી આવો સભાવાળું દેખતી નહીં ભાઈ બિલકુલ ઓબળે ખરી શું નામ છે બેટા જો રેડી હોમ રેડી હા હોમ કરો પેલો સીધો હા હવે અમને સીધો સીધો હું સુધા આવજો ખબર એમાં એક વેર છે એક મેલડી છે અને એક ખાડા ત્રણ શબ્દની ઝાપડી છે આ ત્રણ ડેરનો વળ કરી પણ પહેલું આ રિઝલ્ટ મળે પાછું વળ કરવાનું રેડી પછી આજથી બધું અગરબત્તી ચાલુ થાય એટલે ક્રોધ બીજો બધો બંધ થઈ જાય ચીક આપે છે દાઢે ના મારવું આખી રાત તમે ના ઊંઘો ન મને ન ધોવા જતા ઘડીક થાય ગોદડું ભુવાજી ઘડીક થાય ઓઢવાનું અને પાછું હોય આલ્યા અડધા તો મિલવાય અંદર ન થાય હાલ સેવામાં ફતવો મળે છે તો લાભ લ્યો ના નહીં પણ એનો વ્યવસ્થિત ઉપયોગ કરો જેથી કઈ કોમ આવે સવારમાં ભેળા અમારે કરવો પડે અને શિયાળો છે એટલે કાયદેસર દાઢે મારવા આવું જ નહીં ખબર છે ટોકન સવારમાં મળે તો વડના કોઈ હાલતું નહીં વહેલું મોડું કોઈ સિસ્ટમ જ નહીં આપણે બધા બોલો બોલો કે જગતમાં જેવું શું સાધુ કહેતી નહીં લે અને બરોબર હું શ્રી ભવાની બત્રીસી માતા બોલતી છું લાડજી રેડી થઈ ગયું કેન્સર મટી ગયું પગનો દુખાવો છે ઓમ ગળામાં તો રેડી થઈ ગયું શું કીધું ડોક્ટર બંધ કરી દીધી પેલા શું કીધું તું ઓપરેશન થાય તેમ નતું પછી ઓપરેશન કર્યું ન કર્યું ખાવા ઉતરતું તું હવે ઉતરવા માંડ્યું મટી ગયું પેલા તો મશીનો ગાલી ગાલી નાખા પાછા કરે પગમું મટી જાય પણ એક હવા હેર નો વ્યવહાર પડ્યો એ વખત ગયો પેલી બુંડા કરલા જ લ્યો તો મટી જાય બધું હે બસ ચાલ મટી જાય એટલી મારી ગેરંટી જો ચિંતા છોડો આટલી તો બધું ઘરા દેવું થઈ ગયું હતું પાછા દરબાર ખરા કે એટલે કોઈ વળી પડે પણ વટ નો થાય બેઠા એટલે કોઈ નાચના થઈને નહીં બેઠા 18 વર્ષ છત્રી કોમની માતા અડધા ખડી માથે લઈ જાય
કુંભારનું કહીએ એટલે પટેલો જો ધરીએ બીજા ઘણા કોમેન્ટો કરશે. એટલે પણ અમે અમારી નાતનું કહેતા, તમે તમારી નાતનું ધૂણો કોણ ના પાડે છે? ના કોઈ પાડતું નહીં, પણ ખણી માથે ના લેવું. અમારે લાડજીની જૂનો સંબંધ છે. શરૂઆતમાં એમનો હોસ્પિટલમાં બહાર એમની જ વહુને માતા બહાર લાવવા વાળી માતા, અહીંયા કેન્સર જેવું મટાડવા વાળી માતા. 12 મહિના બાદ આજે 12 મહિના 3 દુઃખ એવો મટાડે ડોક્ટરે નો મટાડે. આર્ય ભાવસિંહ જેટલા બાટલા ચડાયા હતા, 60 બાટલા ચડાયા હતા. ડોક્ટર કે લીવરમાં પાણી છે. ડોક્ટરને ફોનમાં એમ કીધું તું ગોગોમાનમાં છોટો ને આપણે તમારા ગાજીભાઈ ધૂળવું નકો મોડું. ડોક્ટર કોઈ નો શીખમાં પાણી છે કે જીવો ભૂવો એમ કે મેં પાણી નહીં કીધું હું પૂછું. ઓના લીવર માંથી તું પાણીનું છોટું નીકળે તો ડોક્ટર આ ગાજીભાઈ ધૂળવું નકોમું છે મારું. તારા રિપોર્ટ ખોટા ના પાડું મારું નામ વેલરી નહીં. અને હું નો શી 3 વાર પણ શોર્ટ પાણી ને પેલો કે રિપોર્ટ હું બતાડ ને કરતું તેમ નહીં કીધું કાઢ નેકડો તો કાઢ તેમ છૂટી છે. 60 બાટલા સડા રિકવર નથી, 2 અગરબત્તીમાં રિકવર થઈ ગયું. એવા 50 જોગમાં એના. બોલ ભાઈ શું વાલ્યું છે ચોકલેટ? હે